श्री वल्लभाधीश की जय। श्री गोकुलनाथ जी प्यारे की जय। श्री गोकुलेश हास्यामृत। હાસી ખેલના મિષ્ટી આપ સેવકોને ન્યારા ન્યારા પ્રસંગો કહેતા અને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો જણાવતા. પ્રસંગ 145. ભક્તને ભયાનક સમય પણ ન જ નડે. માલા પ્રસંગનો મામલો ચાલતો હતો ત્યારે કોઈએ કહ્યું, મહારાજ, કઠિન કાલ મહાવિપરીત આવી બન્યો છે. ખબર નથી પડતી કે શું થશે. આ એ સમય હતો કે જ્યારે જો કોઈ કંઠી કાઢવાની ના પાડતું તો તેનું મસ્તક હાથીના પગ નીચે કચડાવી દેતા. એટલો બધો કઠિન સમય હતો. ત્યારે આપશ્રીએ કહ્યું કે જે આવી પડે તે સહન કરી લેવું. ત્યારે તેણે કહ્યું, જયરાજ, વાય છે ત્યારે કાંકરા ઉડે છે. આપશ્રીએ કહ્યું, કાંકરા ઉડે પણ પર્વત ઉડે નહીં. શ્રી ગોકુલનાથજી આમાં પોતાની અડગ વૃત્તિ બતાવે છે. શ્રી ગુસાઈજી પણ કહે છે, કાલોયમ કઠિનો અપી શ્રી કૃષ્ણ ભક્તા ન બાધતે. ગમે તેવો કઠણ સમય આવ્યો હોય પણ પર્વત જેવો અડગ અને દ્રઢ નિશ્ચયી ભગવત ભક્તને તે કાંઈ કરી શકતો નથી. શ્રી ગોકુલેશે પણ પર્વતનો દાખલો આપીને સમજાવ્યું કે વામાં કાંકરા અને મકાન સુદ્ધા ઉડી જાય, પડી જાય, પણ પર્વત ન ઉડે. તેમ ભક્તએ ગમે એવા તોફાની કાળમાં નિશ્ચિંતતા રાખવી, તેને કંઈ થશે નહીં. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે.